NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद के रामोल में डकैती और अपहरण का मामला। रामोल पुलिस ने 6 आरोपियों को गिरफ्तार किया। बोझ ढोने वाला 25 लाख नकद, 53 लाख के सोने चांदी के आभूषण जब्त। मुख्य आरोपी संग्राम सिंह सिकरवार और ऋषि उर्फ हैप्पी समेत 6 आरोपियों को गिरफ्तार कर लिया गया। आरोपी ऋषि शिकायतकर्ता का पारिवारिक भतीजा है। आरोपी ऋषि ने संग्राम सिंह को डकैती और अपहरण करने के टिप्स दिए थे। संग्राम पैसों की जरूरत के चलते 4 दिन पहले अहमदाबाद आया था। धुलेटी के दौरान वस्त्राल में असामाजिक तत्वों द्वारा की गई आतंकी घटना के बाद संग्राम लगातार बाहर ही रहा। आरोपियों ने लूट और अपहरण के मामले में एक इनोवा कार किराए पर ली थी। गुजरात से चिराग सोनी की रिपोर्ट। તારીખ 9/9/2025 રોજ વસ્ત્રાલ ગામ પાસેથી ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ 1 કરોડની ખંડણી માંગેલી હતી, જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા, જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી। જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા। આરોપી ફરિયાદી જ્યારે મુક્ત કરવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ 112 નંબર ઉપર ફોન કર્યો। 112 ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી। રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે પોલીસે લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી। કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી, જેથી અમે એ જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે, જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસને લોકેશન આપતા કોટાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કર્યા હતા। એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના કોટા કરી દીધી હતી। કોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો। આની અંદર જે કુલ અત્યારે આરોપીઓ છે જે કુલ 6 આરોપીઓ છે, એમાં એક સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર, શિવમસિંહ ઉર્ફે કાકુ, અમન અવધેશસિંહ ભદોરિયા, સુરજ સુભાષચંદ્ર ચૌહાણ, અરફરોઝ ખાન ઉર્ફે સૈજુ અને ઋષિ શાંગર છે। જે મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ શાંગર છે। ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે, એટલે કે ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે। અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ ઋષિને હતી, જેથી ઋષિએ આ પોતાના મામાની ટિપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો। સંગ્રામસિંહ અને ઋષિ મિત્રો છે જેઓ પહેલાંથી એકબીજાને ઓળખે છે। અત્યારે અમે રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે અને જે તપાસ અને પૂછપરછ ચાલુ છે અને જે આગળ જે તપાસમાં ખુલશે ત્યારે એ વિશે વધુ વિગતો આપી શકાશે। આ લોકોનો પ્લાન એવો હતો કે આ જ્યારે મુદ્દામાલ લઈને એ લોકો યુપી જવાના હતા, પરંતુ ઋષિ જોડે વાત થતાં એ ઋષિ પોતે કોટા હોય એટલે ત્યાં કોટા બોલાવી લીધા હતા આ લોકોને। આરોપીઓના ગુનાહિત ઇતિહાસમાં સંગ્રામસિંહ અને શિવમ ઉર્ફે કાકુ એ વિરુદ્ધ 10 કરતાં વધારે મારામારીના ગુના પહેલાં દાખલ થયેલા છે અને એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલો છે એમના ઉપર।
મુદ્દામાલની અંદર આપણે આરોપીઓ પાસેથી 26 લાખ રૂપિયા કેશ અને સોનાના દાગીના જે આશરે 25 તોલા જેની કિંમત રૂપિયા 25 લાખ અને આશરે 1.5 કિલો ચાંદી જેની કિંમત રૂપિયા 1.5 લાખ એમ કુલ મળી આશરે 53 લાખનો સંપૂર્ણ મુદ્દામાલ જે લઈ ગયા હતા તે રિકવર કરેલો છે. એ હજી આપણે તપાસ એની ચાલુ છે. રિમાન્ડ દરમિયાન જે પણ કંઈ ખુલશે એ તપાસમાં ખ્યાલ આવશે. એ 4-5 દિવસ પહેલાં જ અમદાવાદમાં આવ્યો હતો, 4 કે 5 તારીખની આજુબાજુ, અને એને રૂપિયાની જરૂર હતી અને એને ટિપ્સ ઋષિએ આપેલી હતી એટલે એને આ કાવતરું કર્યું હતું.